ઉપાધિ ન કરતા આજે આપણે ગણિતનું જ આઈએમપી આપવાનું છે। દ્વિઘાત સમીકરણમાંથી આમાંથી જ કોઈ એક સમ છે, એક દાખલો છે, સેક્શન ડી ની અંદર હશે। સમાંતર શ્રેણી બરાબર છે, આમાંથી જ હશે, આની બહાર હશે નહીં। આની અંદરથી બેઝિકવાળા જે કોઈ મિત્રો છે બરાબર છે, આ ખાસ જોવે બરાબર છે। ઉદાહરણ બીજું, પાંચમું અને સાતમું કરી લઈએ। બેમાંથી એક જ પ્રમેય આ વખતે બેઝિકવાળાને પૂછાય બરાબર, આમાંથી સ્ટાન્ડર્ડવાળાને પૂછાવાની સંભાવના વધારે છે। શક્ય હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર છે। આની અંદરનો જ દાખલો હશે, આની બહારનો દાખલો હશે નહીં। તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, હું વિજય સણવિયા મારા આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજનો વિડીયો છે ધોરણ 10ના નાના ભૂલકાઓ માટે। તમામ સબ્જેક્ટની અંદરથી ગણિત સબ્જેક્ટ છે એને સૌથી અઘરો લાગતો હોય બરાબર છે। ઉપાધિ ન કરતા આજે આપણે ગણિતનું જ આઈએમપી આપવાનું છે બરાબર છે। અને ગણિત સબ્જેક્ટ એને અઘરો લાગતો હોય, કેટલો અઘરો કે ભાઈ એક સબ્જેક્ટમાંથી આપણે એને સ્ટાન્ડર્ડ અને બેઝિક બે એક્ઝામો લઈએ છીએ બરાબર છે। પ્લસમાં આપણે અમુક ચેપ્ટર છે આપણે રદ કરવા પડ્યા બરાબર છે। એનસીઈઆરટીનો કોર્સ થોડોક શું છે કે ભાઈ થોડો હાર્ડ હતો બરાબર। તો હવે આ બેઝિકની એક્ઝામ જે આપવાના છે બરાબર છે, ધોરણ 10ના નાના બાળકો જે છે બરાબર છે, આમાંથી બેઝિક ગણિતની જે એક્ઝામ આપવાના છે, આ વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો ખાસ રહેવાનો છે, કારણ કે હું આ સેક્શન ડીનું આઈએમપી આપવાનું છું બરાબર। તો સેક્શન ડી ની અંદર આપણે જાણીએ છીએ મિત્રો, આખા વિડીયોને ખાસ જોજો બરાબર છે અને સમજવાનો પ્રયત્ન કરજો। અહીંયા આપણને ટોટલ 8 પ્રશ્નો પૂછાય છે અને 8માંથી આપણે કોઈ પણ બરાબર છે 5 લખવાના હોય છે અને પ્રત્યેક છે 4 માર્કનું હોય છે। આનો મતલબ એવો છે કે આખું સેક્શન છે કેટલા માર્કનું છે ભાઈ ટોટલ, તો કે 20 માર્કનું બરાબર છે। 20 માર્કના સેક્શનમાંથી આપણને કેવા દાખલાઓ આવવાના છે બરાબર છે। આની અંદર આપણે આગળ વધીએ બરાબર છે, તો કયા ચેપ્ટરમાંથી આપણને આવે તો કે ભાઈ સેક્શન ડી ની અંદરથી પહેલાં તો દ્વિઘાત સમીકરણમાંથી બરોબર એક દાખલો આપણને પૂછાય છે। હવે આની પહેલાં દ્વિઘાત સમીકરણ છે આપણને સેક્શન ડીમાં પૂછાતું નહીં બરાબર છે। હવે આ વખતથી શરૂઆત થઈ છે, તો કેવા સમ છે માર્ચ 2024ની અંદર આવી શકે એવા છે, તો વસ્તુને ખાસ સમજતા જાજો બરાબર છે। તો પહેલાં જ જોઈએ તો ઉદાહરણ ત્રીજું, ચોથું અને આઠમું આંખો બંધ કરીને કરી લેજો બરાબર છે। સ્વાધ્યાયની અંદર 4.2નું 3, 4, 5 અને 6, સ્વાધ્યાય 4.3નું 1 થી લઈ અને 5 દાખલાઓ બરાબર છે। આ દ્વિઘાત સમીકરણમાંથી આમાંથી જ કોઈ એક સમ છે, એક દાખલો છે, સેક્શન ડી ની અંદર હશે બરાબર છે। આગળ વધીએ તો બીજું આવે છે તો કે ભાઈ હેલું ચેપ્ટર આપણું સમાંતર શ્રેણી બરાબર છે। હવે આ સમાંતર શ્રેણી છે એ પહેલા બરાબર છે સેક્શન ડી ની અંદર પૂછાતું નહીં બરાબર છે, આ વખતે સેક્શન ડી ની અંદર પૂછાવાનું છે બરાબર છે। તો ભાઈ કયા સમ છે બરાબર સમાંતર શ્રેણીને આપણે આવી ગેમ છે, તો 9મું, 10મું, 15મું, 16મું ઉદાહરણ, 5.2નો 12મું, 15મું, 17મું, 18મું, 19મું અને 20મો દાખલો કરી લેજો। 5.3નો ત્રીજો, 9મો, 10મો, 11મું, 16મું, 17મો દાખલો કરી લેજો। સમાંતર શ્રેણી બરાબર છે, આમાંથી જ હશે, આની બહાર હશે નહીં। તો હવે આગળ આવે છે ત્રિકોણ બરાબર છે, પ્રમેયવાળું ચેપ્ટર। હવે અત્યાર સુધીમાં આપણને કયો પ્રમેય છે ભાઈ સૌથી વધારે વખત પૂછાણો, તો કે અત્યાર સુધીમાં આપણને તો કે આ 6.6 પ્રમેય છે બરાબર છે, એ આપણને હર વખતે માર્ચ મહિનાની બરાબર છે બોર્ડની એક્ઝામની અંદર પૂછાતો બરાબર છે। હવે આ 6.6 છે આપણે નવી બુકની અંદર બરાબર જે આપણે સિલેબસ લેસ કર્યો છે આની અંદરથી આપણને કાઢી નાખ્યું છે બરાબર છે। તો હવે આપણી પાસે હમ ખાવાના 5 જ પ્રમેય છે। આની અંદરથી બેઝિકવાળા જે કોઈ મિત્રો છે બરાબર છે, આ ખાસ જોવે બરાબર છે। ઉદાહરણ બીજું, 5મું અને 7મું કરી લઈએ બરાબર। અને સ્વાધ્યાયના દાખલાની અંદર 6.2માં, કારણ કે અહીંયા આપણને 2 દાખલાઓ હશે બરાબર, એક આપણને પ્રમેય પૂછાવાનો છે અને બીજો એક સમ આવશે બરાબર। તો સમ ક્યાં આવે તો ઉદાહરણ બીજું, 5મું અને 7મું, સ્વાધ્યાયના 6.2ના બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું અને 10મું બરાબર છે। આ દાખલાઓ કરી લેજો, આની બહાર તો હશે જ નહીં કોઈ પણ સંજોગોમાં બરાબર। 6.3નું બીજું, ચોથું, 7મું, 10મું, 12મું, 16મું બરાબર છે, ત્રીજું, 8મું, 9મું અને 15મું બરાબર છે। આ 6.4ના ખાસ કરી લેજો બરાબર છે। આની આગળ વાત કરીએ બરાબર છે, તો તમે એમ કહેશો કે સાહેબ તમે પ્રમેય તો આપ્યો જ નહીં બરાબર છે, તો પ્રમેયની અંદર ખાસ જોજો બરાબર। સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનું પ્રમેય બરાબર છે, અથવા તો બીજું થેલ્સનું પ્રતીક બરાબર છે, બેમાંથી એક જ પ્રમેય આ વખતે બેઝિકવાળાને પૂછાય બરાબર। સ્ટાન્ડર્ડવાળા કોઈ મિત્રો જો આ વિડીયો જોતા હોય બરાબર છે, તો એને બાબા, બાખુબા બરાબર છે વગેરે જેવા જે ઓલા બીજા 3 પ્રમેય બાકી રહે છે ને, આમાંથી સ્ટાન્ડર્ડવાળાને પૂછાવાની સંભાવના વધારે છે। આગળનું ચેપ્ટર બરાબર છે આંકડાશાસ્ત્ર બરાબર છે, હેલું ચેપ્ટર છે। હવે આંકડાશાસ્ત્રની મજાની વાત તમને એ કહું કે ભાઈ આંકડાશાસ્ત્ર આની પહેલાં સેક્શન ડી ની અંદર આવતું બરાબર। કેવા દાખલાઓ છે આપણને પૂછાણા છે આંકડાશાસ્ત્રની અંદર ખાસ જોજો, તો કે 5મું ઉદાહરણ માર્ચ 23માં, 8મું ઉદાહરણ માર્ચ 22ની અંદર પૂછાણું છે। સ્વાધ્યાય 13.1નું ત્રીજું માર્ચ 21ની અંદર, 13.3નું બીજું માર્ચ 23માં અને 7મું માર્ચ 21ની અંદર પૂછાણું છે બરાબર છે। હવે આ વાત થઈ છે બરાબર છે કેવા પૂછાણા છે। હવે આપણે આગળ વાત કરીએ કે 2024
2024ની અંદર કેવા કેવા દાખલાઓ પૂછાઈ શકે એવા છે, બરાબર છે। તો ઉદાહરણ પહેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું અને સાતમું ખાસ કરી લેજો અને સ્વાધ્યાયના 13.1નો બરાબર 1 2 4 5 6 7 8 ને 9 કરી લેજો। 13.2નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમું અને છઠ્ઠું, બરાબર। 3.2 છે ગણિત નાખવાનું આખું બંધ કરી, અને 13.3નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમું અને છઠ્ઠું, બરાબર છે। આ કરી લેજો, બરાબર છે। આની બહારનો આંકડાશાસ્ત્રનો દાખલો હશે નહીં, આની અંદરથી 2 હશે, બરાબર છે। આજે છે ને એટલું આજે તમને બોર્ડ ઉપર દેખાય છે ને, બરાબર છે, આમાંથી કોઈ પણ 2 હશે, ખાસ જોજો। ઓકે, આગળ વધીએ। તો હવે આવે છે વાત, બરાબર છે, સંભાવનાની। સંભાવના આની પહેલાં આપણે સેક્શન ડીની અંદર પૂછાતું નહીં, બરાબર છે। હવે આ સરળીકરણ કરવામાં આવ્યું છે, બરાબર। તો 2024ની અંદર કેવા કેવા દાખલાઓ છે આપણને પૂછાઈ શકે એવા છે। હવે અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ સ્વાધ્યાયના 14.1નો 9મો, 10મો, 12મો, 13મો, 14મો, 15મો, 18મો, 21મો, 24મો અને 25મો, બરાબર છે। શક્ય હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે। આની અંદરનો જ દાખલો હશે, આની બહારનો દાખલો હશે નહીં। ઓકે મિત્રો, તો આપણે વાત કરી છે સેક્શન ડીની, બરાબર છે। હજી આગળ ઉપર જો સેક્શન બી અને સેક્શન સીના એમપી જોતા હોય, બરાબર છે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બરાબર છે। વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। નમસ્કાર।